નમસ્કાર, આપ સૌનું ધર્મ ચર્ચાના નવા એપિસોડમાં પાછું સ્વાગત છે. દર વખતની જેમ આજે પણ મારી સાથે કોઈ એક સ્પેશિયલ વ્યક્તિ છે જેની સાથે આપણે આજે ધર્મના નવા અધ્યાય વિશે વાત કરવાની છે. વ્યક્તિ મારા માટે તો ખૂબ ખાસ છે. ખાસ એટલા માટે કારણ કે કદાચ મારા જીવનમાં સાહિત્યના પાપા પગલી મેં એમના સાથે વાત કરીને એમનો ગાઈડન્સ લઈને શરૂ કરી છે એવું હું માનું છું. ગુજરાતી સાહિત્યના યુવા લેખક અને જેમણે ધડાધડ પુસ્તકો લખવાનું શરૂ કર્યું છે અને તમામ પુસ્તકો અત્યારે ટોપ મોસ્ટ પુસ્તકોમાં પોતાનું સ્થાન મેળવી ચૂક્યા છે. એવા પ્રથમ પુસ્તક એમનું બ્લેક બોક્સ, બીજું પુસ્તક એમનું સાયન્ટિફિક ધર્મ, ત્રીજું પુસ્તક એમનું મૃત્યુંજય અને ચોથું પુસ્તક એમનું ટેમ્પલ ધર્મ. પુસ્તકોના નામ સાંભળીને જ આપને ખ્યાલ આવી ગયો હશે કે હું તમને કોના વિશે વાત કરી રહ્યો છું. જી મારી સાથે અત્યારે મોજૂદ છે યુવા લેખક પરખ ભટ્ટ, કે જેમને આપણે સૌ ખૂબ ચાહીએ છીએ, ખૂબ વાંચીએ છીએ અને આજે તે આપણી સાથે ધર્મ ચર્ચાના આ એપિસોડની અંદર આપણી સાથે છે અને આજે આપણે એમની સાથે એમના ધર્મના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂને સમજવાનો છે. એ પોતે ધર્મને કયા એંગલથી જુએ છે, અત્યારના યુવા સમાજને એ શું કહેવા માગે છે કે એમની સફર છે એ શરૂ કરવા પાછળનું રીઝન શું છે, એ બધું જ આજે આપણે એમની પાસેથી જાણવાનું છે. પરખભાઈ, આપનું સ્વાગત છે ધર્મ ચર્ચાની મારી યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ. તમારા નવા પુસ્તકે બમ્બર ઓપનિંગ કરી છે એ માટે તો પહેલા તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. આપના એ પુસ્તક વિશે અમારે જાણવું છે કે ટેમ્પલ ધર્મ પુસ્તક શેના પર આધારિત છે, એ પુસ્તકનું કન્ટેન્ટ શું છે? ભારતના એવા રહસ્યમય મંદિરોની આ વાત થયેલી છે કે જેના વિશે આપણે કદાચ બહુ ઓછું જાણીએ છીએ. આપણને સૌને ક્યાંક ને ક્યાંક ઉજ્જૈન મહાકાલ મંદિરના અમુક ચમત્કારો વિશે ખ્યાલ હોય, જગન્નાથ મંદિરના ચમત્કારો વિશે ખ્યાલ હોય, પદ્મનાભ સ્વામી મંદિરના ચમત્કારો વિશે ખ્યાલ હોય, અથવા કૈલાશ, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, આ બધા જે પ્રચલિત ધર્મ સ્થળો છે એના વિશે આપણને કદાચ હજુ પણ ખ્યાલ હોઈ શકે. પણ મારો ઉદ્દેશ્ય ભારતના એવા અજાણ્યા છતાં રસપ્રદ મંદિરોને આ પુસ્તકની અંદર કવર કરવાનો હતો કે જેના થકી ભારતના જે શ્રદ્ધાળુઓ છે, ભારતના જે આપણા ગુજરાતના ગુજરાતી વાચકો છે એમના સુધી આ મંદિરોની વાત લઈ જઈ શકાય. એ ઉપરાંત આસ્થા અને અવિશ્વાસની મધ્યમાં એક એવું રહસ્યમય ભાવ વિશ્વ ધબકે છે કે જે લોકો સુધી પહોંચાડવું જરૂરી છે. અને આજના સમયમાં જ્યારે સતત મંદિરો ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટતો જાય છે, નવી પેઢીને આજે ખબર નથી પડતી કે મંદિરોમાં દર્શન કરવા માટે કેમ જવાનું. વડીલો કહે છે એટલે, મોટા લોકો કહે છે એટલે, માતા પિતા કે બીજા કોઈ પણ દાદા દાદી, નાના નાની કે એટલે જવાનું ના. ખરેખર પ્રાચીન ભારતની અંદર મંદિરોના નિર્માણ પાછળનો હેતુ એને ઉર્જા કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો હતો. આજની તારીખે પણ દક્ષિણ ભારતમાં તમે જાઓ તો પંચમહાભૂત એટલે અગ્નિ, આકાશ, વાયુ, જળ અને પૃથ્વી, આના સ્પેસિફિકલી અલગ અલગ 5 મંદિરો તમને જોવા મળે. શ્રી શૈલમ એમાંનું એક છે. તો આ મંદિરોમાં જઈને બેસો તો તમારી શરીરની અંદરના પંચમહાભૂતમાંનું જે તે તત્વ છે એને તમે વધારે મજબૂત કરી શકો, એ પ્રકારના હેતુ હતા. કોઈ પણ મંદિરોમાં જ્યારે આપણે જઈએ છીએ એ મહાદેવનું મંદિર હોય કે જ્યાં શિવલિંગ ઉપર જળાભિષેક કે દુગ્ધાભિષેક કરવાની વાત હોય, દરેક મંદિરો ઉર્જા કેન્દ્ર તરીકે કામ કરતા હોય છે. તમે ત્યાં જઈને ફક્ત થોડા સમય માટે બેસો, તમારું જેમ મોબાઈલની બેટરી ચાર્જ કરવાની જરૂરિયાત પડતી હોય અમુક સમયાંતરે, એવી જ રીતે આજે શારીરિક અને આત્મિક ઉર્જા છે એને ચાર્જ કરવા માટે પણ ક્યાંક વ્યક્તિએ જવું પડે. એ જગ્યા એટલે ધર્મસ્થાન. અને એ ધર્મસ્થાનો આજની પેઢી સુધી પહોંચાડવા માટે, એનું મહત્તા એની સમજાવવા માટે ટેમ્પલ ધર્મ પુસ્તકનો પ્રાદુર્ભાવ થયો અને એ જ વિચાર આના હાર્દમાં હતો, આના મૂળમાં હતો. બરોબર છે. પણ પરત મને ક્યાંક એવું લાગે છે કે અત્યારના જનરેશનમાં રહી અને કદાચ ધર્મની વાત કરવી તો એ થોડું ઓલ્ડ ફેશન ના લાગે? અત્યારના જનરેશનમાં કે જ્યાં રેપ સોંગ ગવાતા હોય છે, જ્યાં પાર્ટીઓ એન્જોય કરાતી હોય છે, જ્યાં ટ્વિટર હેન્ડલને અને સોશિયલ મીડિયાને પ્રેફરન્સ વધારે અપાતું હોય છે, ત્યાં તમારા અને મારા જેવી વ્યક્તિઓ આજે કદાચ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બેસી અને ધર્મની વાતો કરે છે તો થોડા આપણે જૂની વિચારધારાના હોય એવું ન લાગે?
કઈ રીતે લાગી શકે? મારો સૌથી પહેલો પ્રશ્ન, તમારા પ્રશ્નના જવાબમાં કાઉન્ટર પ્રશ્ન આ છે. એનું કારણ તમને કહું કે ક્યાંક ને ક્યાંક આપણા ઉપર પાછલા 1000 વર્ષોથી આક્રમણો થયા. 1000ની સાલથી તમે આખી શરૂઆત કરો, ગઝનીનું આગમન થયું, અફઘાની લૂંટારો મહેમૂદ ગઝનવી, ત્યાંથી શરૂઆત કરીને ધીરે 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 શક, હુણ અને બખ્તિયાર ખિલજીથી અલગ અલગ એટલા બધા શાસકો, આપણે ત્યાં બાબર મુઘલ શાસકો આવીને ગયા. એ બધાએ જે વિધ્વંસ આખો કર્યો એને એક તરફ મૂકીએ આપણે અત્યારે. એમના પછી કોણ આવ્યું? અંગ્રેજો. પાછલા 200 વર્ષોની જ ખાલી વાત કરીએ આપણે. અંગ્રેજોમાં એક નામ મારે તમને ખાસ કહેવું છે, એ નામ છે મેક્સ મુલર. મેક્સ મુલર જ્યારે બ્રિટનમાં હતો ત્યારે તેને એક કામ સોંપવામાં આવ્યું હતું. એ કામ એવું હતું કે અંગ્રેજો એમને એવું કીધું કે તમારે ભારતનું ભ્રમણ કરવાનું છે અને એની સંસ્કૃતિ અથવા એના જે મૂળિયા ક્યાં રોપાયેલા છે એ અંગે વાત કરવાની છે. અને મેક્સ મુલરે ભારતનું આખું જે ચિતાર હતો એ ચિતાર અંગ્રેજો સુધી પહોંચાડ્યો એક પત્રમાં. એ પત્ર આજની તારીખે પણ પબ્લિક ડોમેનમાં અવેલેબલ છે. એણે એવું લખ્યું છે કે ભારત હેઝ બીન કોન્કર્ડ વન્સ. ભારત ઉપર એક વખત આક્રમણ થઈ ચૂક્યું છે. બટ ઇન્ડિયા મસ્ટ બી કોન્કર્ડ અગેન ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશન. પરંતુ ભારત ઉપર ફરી વખત આક્રમણ થવું જરૂરી છે શૈક્ષણિક ક્ષેત્રે. કારણ કે આપણી પાસે એવા પ્રકારની આશ્રમ વ્યવસ્થા હતી, એવા પ્રકારની ગુરુ શિષ્ય પરંપરા હતી કે જેના કારણે આપણી પાસેનું જે જ્ઞાન હતું એ અત્યંત સમૃદ્ધ હતું. તમે ફક્ત એટલો વિચાર કરો કે જ્યારે નાલંદા, તક્ષશિલા જેવી યુનિવર્સિટીઝને કે જે આખા વિશ્વમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ ભણવા માટે ત્યાં આવતા અને એની ખાલી એક લાઇબ્રેરીને બાળવામાં મહિનાઓ લાગ્યા હોય. એની આખી જે એક પુસ્તકાલય હતા, 3 અલગ અલગ પ્રકારના પુસ્તકાલય હતા, એને બાળવા માટે જો અમુક મહિનાઓનો સમય લાગ્યો હોય તો એટલું જ આઈ થિંક એ વિચારવા માટે કાફી છે કે આપણી પાસે કેટલું સમૃદ્ધ જ્ઞાન હતું. અને એ પણ ફક્ત કોઈ એક વિષય ઉપર નહીં, ફક્ત ધર્મ ઉપર કે ફક્ત અધ્યાત્મ ઉપર નહીં, આપણી પાસે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સથી શરૂ કરીને દરેક ફિલ્ડના નોલેજના અલગ અલગ ગ્રંથો, સ્ક્રિપ્ચર્સ અવેલેબલ હતા. તમારા પ્રશ્નના જવાબ ઉપર આવું કે કેમ આજે આપણે ઓલ્ડ ફેશન નહીં ગણાઈએ, એનું તમને કારણ કહું. ઓલ્ડ ફેશન ગણાવવાની આખી જે પ્રક્રિયા છે, એક ટ્રેડિશન જે છે, ભારતને પોતાના મૂળિયાથી અલગ કરવાનું જે કાવતરું ષડયંત્ર જેણે કર્યું એ અંગ્રેજો હતા. આપણને પશ્ચિમી સંસ્કૃતિ માટે વધારે ઝુકાવ અનુભવાય, આપણને આપણી પોતાની સંસ્કૃતિ માટે એક પ્રકારની ઘૃણા ઉત્પન્ન થાય આપણા મગજની અંદર. આપણે આપણી જાતને અંધશ્રદ્ધાળુ માનવા માંડીએ, અવિશ્વાસુ માનવા માંડીએ અને એટલા માટે આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી જઈએ. એ પ્રકારના ષડયંત્રોમાંથી આપણે પાછલા 1000 વર્ષની અંદર પસાર થયા છે. જે કસર બાકી હતી એ કસર આપણે આઝાદી પછી જે અલગ અલગ પ્રકારના, હું એને ઇતિહાસકારો નથી માનતો પણ છતાંય લોકો જેને ઇતિહાસકારો કહે છે એ ઇતિહાસકારોએ પૂરી કરી. આપણે રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો કહો કે પછી ઇતિહાસ કહો, એ ગ્રંથોને જેમણે કપોળકલ્પિત મિથ્યાઓ બનાવી દીધી, એ આ ઇતિહાસકારોની આખી એક ટોળકી જેને હું કહી શકું, એ લોકોનું એક કાવતરું છે કે ધર્મને ઓલ્ડ એજ અથવા ઓલ્ડ ફેશન બનાવી દેવાની આખી એક જે પ્રથા છે. પણ સદનસીબે ધીરે ધીરે સમયની સાથે ફેરફારો થવા લાગ્યા છે અને આઈ બિલીવ કે હવે લોકો ધર્મની અંદર છુપાયેલા વિજ્ઞાનને સમજવા માંડ્યા છે. અને હું આ પોઈન્ટ ઉપર એવું માનું છું કે જ્યારે ધર્મની સાથે સંકળાયેલું વિજ્ઞાન તમને એ દ્રષ્ટિકોણથી સમજાવવા માટે, ત્યારે એમાં ઓલ્ડ ફેશનની કોઈ વાત જ નથી આવતી. તો ક્યાંક ને ક્યાંક આપણો ધર્મ છે એ લિબરલ છે, એટલા માટે થઈને આ બધી વસ્તુ આપણને ઇફેક્ટ કરી ગઈ છે કે આપણે બધી જ વસ્તુને સહજતાથી લઈએ છીએ, આપણે જ ભાઈચારામાં માનીએ છીએ કે આપણે જેવું ઈચ્છીએ માનીએ છીએ કે સર્વધર્મ સમભાવ. તો ક્યાંક આપણે એટલા માટે જ ફૂટપેકમાં ગયા છીએ કે આ બધું જે કંઈ પણ અંગ્રેજોએ ઇતિહાસ બદલા છે કે જે કંઈ પણ આક્રાંતો આપણા ઉપર આક્રમણ કરીને ગયા, તો એ આપણા ધર્મની છૂટછાટને જ કારણે છે એવું ક્યાંક માની શકાય. દરેક ધર્મમાં છૂટછાટ હોય છે, દરેક ધર્મમાં સર્વધર્મ સંભાવની ભાવના શીખવવામાં આવે છે. આ અમુક એવા જળસુ લોકોના મગજની ઉપજ છે કે જેમણે ધર્મના નામે રાજકારણ કરવાની શરૂઆત કરી. હું એક શબ્દ સાથે મારી વાતની શરૂઆત કરવા માંગુ, સનાતન ધર્મ. સનાતન કોને કહેવાય? સનાતનનો અર્થ શું કે જેનો કોઈ અંત નથી,
જેનું કે શરિયા જે આદિકાળથી ચાલ્યું આવે છે એ સનાતન ધર્મ, અને એ ધર્મ હેઠળ અલગ અલગ સંસ્કૃતિઓ વિકસી. એ હરપ્પન સિવિલાઇઝેશન હોય કે પછી સિંધુ વેલી સિવિલાઇઝેશન હોય, સિંધુ ખીણ સંસ્કૃતિ જેને કહી શકાય, મોહેંજો-દરોની આખી જે સંસ્કૃતિ હતી એ કહી શકાય. આ દરેક સંસ્કૃતિના જ્યારે આપણે આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ ખોદકામ એ જગ્યાઓ પર કરે છે, જે તે સ્થળો ઉપર, ત્યારે આજની તારીખે પણ યજ્ઞવેદીઓ મળે છે. આજની તારીખે પણ એવા પુરાવાઓ મળે છે કે જે એવું સાબિત કરે છે કે ભારતમાં સનાતન ધર્મનું અસ્તિત્વ કેટલું જૂનું છે. એટલે હું મારા પુસ્તકોની અંદર પણ એ જ વસ્તુ કહું છું કે સનાતન ધર્મ એ ખરેખર કોઈ રિલિજન નથી. આપણે રિલિજન શબ્દ બહુ જ સીમિત દાયરાની અંદર કેદ કરીને રાખી દીધો છે. જ્યારે આપણે રિલિજન કહીએ ત્યારે આપણા મગજની અંદર એનો ગુજરાતી અર્થ ધર્મ આવે, પણ ધર્મનો જો તમે શાસ્ત્રાર્થ અર્થ જોવા જાઓ, શાસ્ત્રોની અંદર અથવા જે આપણા ગ્રંથોની અંદર અર્થ આપવામાં આવેલો છે એનો અર્થ બહુ અલગ છે. ધર્મ ઇઝ બેઝિકલી અ વે ઓફ લિવિંગ. તમે તમારું જીવન કઈ જીવન શૈલી સાથે, કઈ પદ્ધતિ સાથે જીવો છો એ ધર્મ છે. સનાતન ધર્મ તમને જીવન જીવતા શીખવે છે. તમારા જીવનને ઉન્નત કેમ બનાવવું એ અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. સનાતન ધર્મ ક્યારેય કોઈ માટે દ્વેષભાવ રાખવાનું, એવી કોઈ ઘટનાઓ કરવાનું કહેતું જ નથી કે જે માણસના સમગ્ર થયા ઉત્થાનને અસર કરતું હોય. એક પોઈન્ટ મારો એ છે કે તમે જે વાત કરી કે સેક્યુલરિઝમનું આપણે જ કેમ કરીએ અથવા આપણે જ કેમ કરવું જોઈએ, આ પોઈન્ટ ઉપર હું છેલ્લા 2014ની સાલથી એક હકારાત્મક ફેરફાર જોઉં છું કે લોકોને રાષ્ટ્રવાદ અને પોતાનો જે સનાતન ધર્મ છે એ માટેનું સન્માન વધ્યું છે. છેલ્લા 5 થી 10 વર્ષોની અંદર જે આખો એક લોક જુવાળ જોવા મળી રહ્યો છે લોકોની અંદર, ભારતીયોની અંદર, પહેલા આપણે એવું કરતા હતા કે આપણી પોતાની માને મૂકીને માસીને આદર આપતા હતા. હવે એવું થાય છે કે પહેલા માને આદર આપો, માસીને તો પછી ઓટોમેટિકલી આદર મળશે જ. આટલો જ મારો તમને કહેવાનો અર્થ છે. લિબરલ હોવું કે પછી સેક્યુલર હોવું એમાં કંઈ ખોટું નથી, પણ પોતાની સગી જનેતાને ભૂલીને માસીને પ્રેમ કરવા જાઓ એ આઈ થિંક ખોટું છે. તો હવે એ વસ્તુ રિયલાઇઝ કોણ કરાવશે કે માસીને મૂકી અને માને પકડો? તમારે મારા જેવી નવી પેઢી, યુવા પેઢી. ધેટ ઇઝ માય પોઈન્ટ કે અત્યારની જનરેશનમાં જ્યારે તમે કે હું કોઈ શાસ્ત્ર રિલેટેડ વાતો કરીએ તો 50 માણસના ગ્રુપમાં જ્યારે વાત કરવાનું શરૂ કરીએ ત્યારે 5 વ્યક્તિ જેવી બેસશે કે જેને સાંભળવામાં રસ પડશે. બાકીની બધી જ પબ્લિક એવી છે કે જે ઓલ્ડ ફેશન કે આઉટડેટેડ વાતોને ગણી અને આપણને એ સ્થળેથી મૂકીને ચાલ્યા જાય છે. તો મૂળ વાત એ છે કે અત્યારના યુવાને ધર્મનું મહત્વ કઈ રીતે સમજાવવું? અગેન મારા એ જ જવાબ ઉપર આવું છે. તમને આની પહેલાના પ્રશ્નના જવાબમાં કીધું, તમે જ્યારે ધર્મને વિજ્ઞાન સાથે સાંકળીને જોવાની શરૂઆત કરશો ત્યારે સૌથી પહેલાં તમને આ વસ્તુ સમજાશે કે કેમ ધર્મ ઓલ્ડ ફેશન નથી. તમને ઉદાહરણ આપી મારી વાત સમજાવું. મેં જ્યારે સાયન્ટિફિક ધર્મ કોલમ લખવાની શરૂઆત કરી ને ત્યારે મારા મગજમાં એક વસ્તુ ક્લિયર હતી કે ગુરુવારની પૂર્તિઓ તમે જ્યારે ઉઠાવીને જુઓ, કોઈ પણ ગુરુવાર, કોઈ પણ અખબારની ગુરુવારની પૂર્તિઓ તમે ધર્મની જે આવતી હોય, અમુક પ્રકારના ટિપિકલ લેખો એની અંદર તમને જોવા મળશે. ગ્રહો નક્ષત્રોની વાત, રાશિ ભવિષ્યની વાત, પૌરાણિક કથાઓની વાત, અમુક પ્રકારના ઋષિમુનિઓ અથવા અમુક એવી કથાઓ કે જે કદાચ એક ઉંમર કરતાં વધી ગયેલી વ્યક્તિને એ કથાઓ પસંદ પડે, જેને આપણે અનુભવ વૃદ્ધ કહીએ છીએ, એ વ્યક્તિને કદાચ વધારે પસંદ પડે એ પૂર્તિઓ યંગસ્ટરને પસંદ ન પડે. આની સાથોસાથ હું એક વસ્તુ એ કહેવા માંગુ છું કે જો તમે આ પૂર્તિઓની અંદર ધર્મને વિજ્ઞાન સાથે સાંકળો તો કદાચ આ તમારા જે આપણી સમસ્યા છે અત્યારે એનો ઉકેલ નીકળી શકે એમ છે. પહેલો એટમ બોમ્બ જ્યારે ડેવલપ થયો ને એના ડેવલપર હતા રોબર્ટ ઓપનહેમર. રોબર્ટ ઓપનહેમરે 7 વર્ષ પછી એનું એક BBC ચેનલે ઇન્ટરવ્યૂ કર્યું. ઇન્ટરવ્યૂ આજની તારીખે પણ અવેલેબલ છે ઓનલાઈન સોર્સિસમાં, તમે જોઈ શકો છો. એ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે આ તમે જે પરીક્ષણ ન્યૂ મેક્સિકોમાં એટમ બોમ્બનું જે થયું, તમે શું માનો છો આ ઇતિહાસમાં પહેલી જ વખત આ થયું હશે? ત્યારે રોબર્ટ ઓપનહેમર એવો જવાબ આપ્યો કે વેલ યસ, ઇન મોડર્ન ટાઈમ્સ ઓફકોર્સ. હા, આધુનિક કાળમાં તો પહેલી જ વખત. તો જર્નલિસ્ટ વોઝ વેરી સ્માર્ટ. એણે કાઉન્ટર ક્વેશ્ચન કર્યો કે તો તમે કહેવા શું માંગો છો? જરાક વધારે એલાબરેટ કરીને આખી વસ્તુ કહો. અને નજારો તમે જે જોયો, નજારો કેવો હતો?
ત્યારે એણે એમ કીધું કે મેં જ્યારે મારી નજરની સામે આ એટમ બોમ્બનું પરીક્ષણ થતાં જોયું અને જે પ્રકારનો એક લાવાથી અગ્નિથી ભરેલો નજારો હતો એ જોઈને મને એક વાક્ય યાદ આવી ગયું. વાક્ય એવું હતું કે આકાશમાં એકી સાથે હજારો સૂર્ય ચમકી ઉઠ્યા હોય એવો પ્રકાશ છવાઈ ગયો અને હવે હું વિશ્વ સામે મૃત્યુ બની ગયો છું. ત્યારે રોબર્ટ ઓપનહેમર એવું કહે છે કે મને ખરેખર એટમ બોમ્બ બનાવવાની પ્રેરણા કૃષ્ણએ મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે બ્રહ્માસ્ત્રનો પ્રહાર થતો જોયો આકાશની અંદર અને એમના સ્વમુખેથી જે વાણી સ્ફુરી એ વાક્ય વાંચીને મને એવું થયું કે આ પ્રકારનું કંઈક શસ્ત્ર ડેવલપ કરવા જેવું ખરું. તો એક બાજુ આપણે આપણા જ ધર્મને, આપણા જ શાસ્ત્રોને, આપણા જ ગ્રંથોને અવગણીએ છીએ અને બીજી બાજુ પશ્ચિમી વૈજ્ઞાનિકો આપણી ભગવદ્ ગીતા, આપણા મહાભારત, આપણા રામાયણમાંથી અથવા આપણા અલગ અલગ વેદોમાંથી પોતાની સગવડતા મુજબનું, સગવડિયા ધર્મ મુજબનું આખું એક ઇન્ટરપ્રિટેશન કરીને એનો ઉપયોગ વિજ્ઞાનને ડેવલપ કરવામાં કરે છે. તમને ખ્યાલ છે કે નહીં મને ખબર નથી, પણ નાસાની બહાર પણ એક નટરાજની મૂર્તિ નાખેલી છે. એ ઉપરાંત સન એક જે જ્યાં હિગ્સ બોઝોન પાર્ટિકલનો આખો પ્રયોગ થયો હતો, ગોડ પાર્ટિકલ જેને કહેવાય છે, એની બહાર પણ નટરાજની મૂર્તિ તમને જોવા મળે છે. એ આખા સંસ્થાનની બહાર. એ સિવાયના અસંખ્ય ઉદાહરણો એવા છે કે જે હું તમને કહી શકું કે વિજ્ઞાન અને ધર્મને એકબીજા સાથે કનેક્ટ કરતા હોય. ઓલ્ડ ફેશનની પદ્ધતિ શરૂ આખી મગજમાં જે વિચારધારા છે એનું રોપણ જ છેલ્લા 200, 300, 400 વર્ષની અંદર થયું આપણા મગજની અંદર. વિજ્ઞાન ક્યારેય ધર્મથી અલગ હતું જ નહીં. સ્પેશિયલી સનાતન ધર્મ અને વિજ્ઞાનનો એકબીજા સાથેનો અત્યંત ગાઢ સંબંધ છે. તમને હજુ એક ઉદાહરણ આપું કે જે બહુ જ રિસેન્ટ છે. આપણા શાસ્ત્રોની અંદર જ્યારે તમે રૂકમણી અને રાધાની વાત વાંચો ત્યારે તમને સમજાય કે જ્યાં રૂકમણી છે ત્યાં રાધા નથી, જ્યાં રાધા છે તે રૂકમણી નથી. એ ઉપરાંત કૃષ્ણનો એક બહુ જ અદ્ભુત પ્રસંગ છે. રાધાના કંઈક કોઈક એમના ઘરે પ્રસંગ હતો. અયાન નામનો એક ગોવાળિયો હતો. બ્રહ્માજીને ઈચ્છા થઈ કે મારે કૃષ્ણની જે ઉપલબ્ધિઓ છે, કૃષ્ણ ખરેખર દેવ છે કે નહીં એ ચકાસવું છે, પરીક્ષા લેવી છે. એ પોઈન્ટ ઉપર બ્રહ્માજી ગોવાળિયા અયાન છે એ અયાનને કિડનેપ કરી લે છે, અપહરણ કરી લે છે. અને કૃષ્ણને ખબર પડે છે કે અયાનના લગ્ન હતા અને એમના ઘરે દોડધામ મચી ગઈ. મૂર્તિઓ ગાયબ થઈ ગયો. કોને શોધવા જઈશું, ક્યાં ગયો, ક્યાં અલ્ટિમેટલી ભાગી ગયો, ક્યાંય છુપાઈ ગયો, અવસાન થયું, શું થયું આ માણસનું? એ વખતે કૃષ્ણને ખબર પડી ગઈ કે આ આખું જે કાવતરું છે એ બ્રહ્માજીએ મારી પરીક્ષા લેવા માટે કરેલું છે. અને એ સમય ઉપર કૃષ્ણએ પોતાનું જે મૂળ સ્વરૂપ હતું એ પોતાની માં જે એમની યશોદા જે હતી, જશોદા, એમને ત્યાં એમના પોતાના ઘરે રહ્યા. એ ઉપરાંત ગામમાં અલગ અલગ સ્વરૂપોમાં જ્યાં જ્યાં અયાનની જરૂર હતી એટલી જગ્યાઓ ઉપર કૃષ્ણએ સ્વરૂપો લઈને ત્યાં હાજર રહ્યા. એ લગ્નની વાત હોય અથવા બીજા કોઈ પ્રસંગની વાત હોય, અયાનની જરૂર જ્યાં જ્યાં પણ હતી ત્યાં ત્યાં અયાનના સ્વરૂપમાં કૃષ્ણ હાજર રહ્યા. હવે આ ઘટનાને આધારભૂત તમે રાખો અને આજના ક્વોન્ટમ મિકેનિક્સની સાથે કનેક્ટ કરો તો ડેવિડ એસ હારોકી નામના એક વૈજ્ઞાનિકે એક સરસ મજાનો પ્રયોગ કર્યો હતો પોતાની લેબની અંદર, જેમાં એણે એક ઇલેક્ટ્રોનને એક ટ્યુબની અંદર તરતો મૂક્યો અને એને પ્રકાશની ગતિએ વહન કરાવડાવ્યું. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે પ્રકાશની ગતિએ ભ્રમણ કરે ટ્યુબની અંદર ત્યારે એવું જોવામાં આવ્યું કે ડાબી બાજુ પણ ઇલેક્ટ્રોન જોઈ શકાય છે અને જમણી બાજુ પણ ઇલેક્ટ્રોન જોઈ શકાય છે. ખરેખર બેમાંથી એક પણ જગ્યાએ ઇલેક્ટ્રોન નથી. એ સતત ભ્રમણ કરે છે. તમે જ્યારે ડાબી બાજુ જોવો છો ત્યારે જમણી બાજુ નીકળી ગઈ હોય છે અથવા રસ્તામાં હોય છે, જમણી બાજુ જોવો છો ત્યારે ડાબી બાજુ નીકળી ગઈ હોય છે. આ જે ક્વોન્ટમ મિકેનિક્સનું આખું એક જે સરસ મજાનું એક સાયન્સ હમણાં નવી શાખા ઊભી થઈ છે, આને કૃષ્ણના એ પ્રયોગ સાથે તમે એ કથા સાથે તમે સાંકળો તો કૃષ્ણએ આ જ કર્યું હતું. કૃષ્ણ ખરેખર ક્યાંય નહોતા, છતાં કૃષ્ણ બધે જ હતા. આજે ક્વોન્ટમ ફિઝિક્સ એવું કહે છે કે આખા બ્રહ્માંડની ચેતના એક છે, આખા બ્રહ્માંડનું મગજ એક છે. આપણે સૌ એ મેગા માઇન્ડના સાથે કનેક્ટેડ લોકો છીએ, જીવો છીએ. આખું બ્રહ્માંડ એ એક ચેતના સાથે કનેક્ટેડ છે. હવે આવું આપણા વેદો આજથી હજારો વર્ષ પહેલા કહી ચૂક્યા છે. એક સનાતન એન્ટિટી છે
કે જે આખી વસ્તુના આખા બ્રહ્માંડને કનેક્ટ કરે છે. વિજ્ઞાન હમણાં સાબિત કરી શક્યું છે કે આખા બ્રહ્માંડનું એક કેન્દ્ર છે કે જે ઉર્જાનું કેન્દ્ર છે. અને આપણે વર્ષોથી આ વસ્તુ જાણીએ છીએ. બિગ બેંગ થિયરીની વાત કરું તમને. બિગ બેંગ થિયરી એવું કહે છે કે એક પ્રચંડ ધમાકો થયો અને એમાંથી આખા બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને ફરી પાછું અમુક વર્ષો પછી આખું બ્રહ્માંડ સંકોચાઈને એક કેન્દ્રની અંદર સમાઈ જશે, એક બિંદુની અંદર સમાઈ જશે, ઉર્જા કેન્દ્રની અંદર સમાઈ જશે. આપણા શાસ્ત્રો પણ આ જ કહે છે. મહાલક્ષ્મી અષ્ટકનું એક સરસ મજાનું મને અમુક પંક્તિઓ યાદ આવે છે. આદ્યંત રહિતે દેવી આદ્યશક્તિ મહેશ્વરી યોગ જે યોગ સંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુતે સ્થૂલ સૂક્ષ્મ મહારોદરે મહાશક્તિ મહોદરે મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. આદ્યંત રહિતે દેવી, જેનો કોઈ આદ્ય અને અંત નથી. આદ્યશક્તિ મહેશ્વરી, જે સૌથી આદ્ય છે, જેનું કોઈ એક જન્મસ્થાન મળતું નથી. સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે, એના પછીની જે વાક્ય છે, સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાલક્ષ્મી મહોદરે, જે સ્થૂળમાં છે એટલે કે ભૌતિક વસ્તુમાં, ચીજ વસ્તુઓમાં છે, જે સૂક્ષ્મમાં છે. આજથી 1000 વર્ષ પહેલા લખાયેલા મહાલક્ષ્મી અષ્ટકમાં આ વસ્તુ લખાયેલી છે. સૂક્ષ્મનો કોન્સેપ્ટ આપણે ત્યાં હમણાં આવ્યો. સૂક્ષ્મ એટલે ફક્ત રચકણ કે નાનો સૂનું કોઈ કણની વાત નથી થતી અહીંયા. સૂક્ષ્મ જ્યારે તમે ગ્રંથોની અંદર જોવા જાઓ ત્યારે સૂક્ષ્મનો અર્થ એવો છે કે જે નરી આંખે પણ ન દેખાય. આજથી 1000 વર્ષ પહેલા વસ્તુ કહી દેવામાં આવી છે કે સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે, જે સ્થૂળમાં પણ છે, જે સૂક્ષ્મમાં પણ છે, એ મહાઉદરમાંથી જન્મેલી મહાદેવીની હું આરાધના કરું છું, મહાલક્ષ્મીની હું આરાધના કરું છું. જરૂર છે જય ખાલી એટલી જ વસ્તુની કે આપણા દરેક ગ્રંથોને, આપણા દરેક જે શાસ્ત્રો છે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જુઓ. એને ફક્ત ને ફક્ત આપણી સામે જે પ્રકારે પ્રોજેક્ટ કરવામાં આવે છે સ્પિરિચ્યુઅલ ગ્રંથ તરીકે, એ તરીકે નહીં. એને જોવાનો દ્રષ્ટિકોણ બદલશો તો આઈ થિંક તમે જે વાત કરો છો કે જ્યારે આપણે આ ચર્ચા કરતા હોઈએ ત્યારે અમુક લોકો ઊભા થઈને જતા રહે છે, નહીં જતા રહે. દરેક વ્યક્તિને, સ્પેશિયલી આજની પેઢીને તર્કમાં રસ છે, લોજિકમાં રસ છે. આજની પેઢી ભયંકર લોજિકલ, જેનું આ વર્ષોથી કહેતો આવ્યો છું. જો તમારે આજની પેઢીને ધર્મ તરફ વાળવી હશે તો એને ચમત્કારો દેખાડવાના બંધ કરવા પડશે. કોઈ જાદુની છડી ફેરવી અને ચમત્કાર થઈ ગયો એવું નહીં. તમારે કોઈને કોઈ વસ્તુમાં વિશ્વાસ કરાવવો છે તો એની પાછળના તર્ક આપો, કારણો આપો કે કેમ વિશ્વાસ કરવો જોઈએ, કેમ એ વ્યક્તિએ ધર્મમાં માનવું જોઈએ, કેમ એ વ્યક્તિએ મંદિરે દર્શન કરવા માટે જવું જોઈએ, કેમ એ વ્યક્તિએ પોતાના માતા પિતાને પગે લાગવું જોઈએ, કેમ એ વ્યક્તિએ પોતાના કપાળ ઉપર ચાંદલો કરવો જોઈએ. આ દરેક પાછળ એક સરસ મજાના વૈજ્ઞાનિક કારણો આપણી પાસે અવેલેબલ છે. જરૂર છે એની દ્રષ્ટિકોણથી જોવાની. અને જ્યારે યુવાનો આ વસ્તુ કરતા થશે, તમારા મારા જેવા યુવાનો, ત્યારે આઈ થિંક દરેકને આપણે આ વસ્તુ આ રસ્તે વાળી શકશું પાછા. આપણે તમારી વાત સાંભળતા એવું લાગે છે કે ભાઈ આપણે આધ્યાત્મિક રીતે સમૃદ્ધ છીએ અને હજારો વર્ષથી સમૃદ્ધ છીએ. ફક્ત આધ્યાત્મિક રીતે નહીં, ફક્ત આધ્યાત્મિક રીતે નહીં, દરેક રીતે. હા, એટલે ઓલ ઓવર આપણે દરેક પોઈન્ટ ઉપર ચર્ચા કરી કે ભાઈ આધ્યાત્મિક લેવલ હોય કે એ સમય, જે તે સમયનો અત્યારે જે આપણે પીક પોઈન્ટ કહીએ કે ભાઈ આ વિકાસ છે. તમે એ વાત કરો, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પણ આદિ શંકરાચાર્યના આગમન પછી આપણે જે ભક્તિ ચળવળનું પ્રમાણ વધ્યું. કેમ કે જે સમય ઉપર આદિ શંકરાચાર્યનું આગમન થયું એ સમય ઉપર સનાતન ધર્મ મૃતઃપાઈ કહી શકે એવી હાલતમાં હતો. અને એમના આવ્યા પછી જે 4 મઠોની સ્થાપના થઈ અને એમણે અલગ અલગ પ્રકારના જે સ્ક્રિપ્ચર્સની રચના કરી, જે લખ્યા, એ પછી સનાતન ધર્મને આપણે વધારે એના તરફ લોકોનો ઝુકાવ વધ્યો. પણ એની પહેલાના સિનારીઓની વાત કરીએ તો આપણી પાસે પાયથાગોરસનો પ્રમેય આજે આપણે જે શીખીએ છીએ એ ખરેખર પાયથાગોરસનો પ્રમેય બહાર આવ્યો, લખાયો, લોકોની સમક્ષ પ્રચલિત થયો એના 800 વર્ષ પહેલા લખાઈ ચૂક્યો હતો. બૌદ્ધાયન દ્વારા લખાયેલો છે આખો પ્રમેય. અને એ તમે વાંચો તો તમને સમજાય કે આ તો છે જ. બીજું ઉદાહરણ હતું રામાનુજનનું. આ તો લેટેસ્ટ ઉદાહરણ છે. હમણાં રામાનુજનના નામથી કોઈ અજાણ નહીં હોય. ભારતના ગ્રેટેસ્ટ મેથેમેટિશિયન જેને કહી શકાય. રામાનુજન આજથી 100 વર્ષ પહેલા એક એવું સમીકરણ લખીને ગયા હતા જેના વિશે કોઈ ખબર જ નહોતી. આખું વિજ્ઞાન જગત અજાણ હતું. રામાનુજન દેવીના પ્રખર ઉપાસક હતા અને એ એવું કહેતા કે હું જ્યારે
મારા પલંગ ઉપર સૂતો હોઉં છું અથવા હું કોઈ વિચાર કરતો હોઉં છું ત્યારે દેવી મને આવીને અમુક સ્ફૂર્ણાઓ કરાવીને જાય છે. મને જે અમુક પ્રકારની સમીકરણો લખવાની સ્ફૂર્ણા થાય છે અથવા મને જે અમુક વિચારો આવે છે એ દેવી સ્વયં આવીને મને કહે છે. હવે એ વ્યક્તિએ આપેલું સમીકરણ 100 વર્ષ પછી વિજ્ઞાન જગત આજે ઉકેલી શક્યું અને વિજ્ઞાન જગત આજે એવું કીધું કે રામાનુજન જે આપીને ગયા છે એ બ્લેક હોલ સંબંધિત એટલું અગત્યનું સમીકરણ છે કે જેના લીધે આગામી ભવિષ્યમાં બ્લેક હોલ સંબંધિત બહુ જ મોટા રહસ્યો આપણે ખબર પાડી શકશું, ઉકેલી શકશું. આ રામાનુજન અને આ તાકાત ભારતીય શાસ્ત્રોની, ભારતીય ગ્રંથોની, ભારતીય આસ્થાની, સનાતન આસ્થાની. તો ફક્ત આધ્યાત્મિક દિશામાં આપણે નથી કામ કરતા. 1000 વર્ષથી ભક્તિ ચળવળ શરૂ થઈને આપણે મંદિરોમાં જઈને માથું ટેકવાની શરૂઆત કરી, કોઈ પ્રકારનું મગજમાં એનું લોજિક રાખ્યા વગર, એ વાત અલગ છે. પણ જ્યારે પહેલાના સમયની વાત આવે ત્યારે આ પ્રકારનું એક કલ્ચર નહોતું. પહેલાના સમયની અંદર દરેક વસ્તુ એક ઇન્ટેન્શન સાથે થતી. એ મંદિરમાં જવાની વાત હોય કે કોઈ પણ ભવનના નિર્માણની વાત હોય, વાસ્તુશાસ્ત્રની વાત હોય, આ એક એવા પ્રકારના સાયન્સીસ આપણી પાસે અવેલેબલ છે, એવા વિજ્ઞાન આપણી પાસે અવેલેબલ છે કે જેનું મહત્તા આપણે ભૂલી ચૂક્યા છીએ. આઈ થિંક એ જ રિવાઇવ કરવાની જરૂર છે. અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો ફાયદો આપણે નથી લઈ શકતા અને પશ્ચિમી સંસ્કૃતિના લોકો અહીંયા આવી અને આ બધી વસ્તુ ઉપર અભ્યાસ કરે છે. બિલકુલ. આજે આપણે ઇસ્કોન સંપ્રદાય જોઈએ કે કોઈ બીજા સંપ્રદાયો જોઈએ તો પશ્ચિમી લોકો અહીંયા આવી અને એની વસ્તુઓ શીખે છે. એ લોકો સંસ્કૃત શીખે છે, જ્યારે આપણા લોકોને ઇંગ્લિશ બોલવાનું વધારે ગમે છે કે જ્યારે પોતાની માતૃભાષા કોઈ પણ હોય, ગુજરાતી, મરાઠી, વોટેવર કંઈ પણ લેંગ્વેજ છે, એ બોલવી નથી ગમતી. કદાચ ગુજરાતી બોલે છે તો પણ એની અંદર 2 શબ્દ ગુજરાતીના હોય છે અને 5 ઇંગ્લિશ હોય છે. બરાબર. તો આ મેન્ટાલિટીમાંથી જ્યાં સુધી આપણે બનાવ્યું છે કે બહાર નહીં આવે ત્યાં સુધી તો આ જે આપણા પ્રયત્નો છે એ પ્રયત્નો જ રહેશે. મને અહીંયા પણ એવું લાગે છે કે ભાષાનો અહીંયા કોઈ વાંધો નથી. ટુ બી વેરી ઓનેસ્ટ, ભાષાને અહીંયા કોઈ લેવા દેવા નથી. જીવનમાં જેટલી વધારે ભાષાને શીખી શકો એટલું વધારે મગજ તેજ ઝડપે કામ કરે અને એના ન્યુરોન્સ એટલી ઝડપે તમને અમુક પ્રકારની, એટલે આ તો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે જે વ્યક્તિને 5 કે 6 થી વધારે ભાષા આવડતી હોય એનું મગજ બહુ જ તેજ હોય. અને જ્યારે ભાષાની વાત આવે ને ત્યારે હું બહુ દ્રઢપણે હું માનું છું કે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ ઉપરાંત પણ અમુક ભાષાઓ આવડવી જરૂરી છે. જો તમને આ ભાષાઓ આવડતી હશે તો તમે જે તે પ્રાંતના અથવા જે તે પ્રદેશના ગ્રંથો છે એના જે મૂળ એમના જે લખાયેલા અમુક સ્ક્રિપ્ચર્સ છે એને તમે વાંચી શકશો. અનુવાદોમાં કેવા પ્રકારના ભવાડા થાય છે તો છેલ્લા 1000 વર્ષની અંદર આપણે જોઈ જ ચૂક્યા છીએ. અમુક સંસ્કૃત ગ્રંથોના ઇવન ગુજરાતી અનુવાદો પણ આજની તારીખે વાંચવા જેવા નથી હોતા. એ સમયે એવું થાય કે જો તમને ખરેખર સંસ્કૃત આવડતી હોત તો કેટલી અદ્ભુત વાત હોત. સેમ એ જ રીતે અમુક હિન્દી કે અમુક ગુજરાતી ભાષાના ગ્રંથો જ્યારે બહારની ભાષામાં અનુવાદ થાય છે ત્યારે એનું હાર્દ ખોઈ બેસે છે. ભાષાને એટલા માટે લેવા દેવા નથી કારણ કે અહીંયા મહત્વ છે જ્ઞાનનું. તમે કોઈ પણ ભાષામાં મેળવો, પણ હા એ વસ્તુ અગેન ખોટી, જેમ શરૂઆતમાં તમને કીધું હોય કે માને ભૂલીને માસીને પૂજવી, એ ખોટી વાત. તમે ગુજરાતી છો તો ગુજરાતી ભાષા તમને આવડવી જોઈએ, બોલાતી પણ હોવી જોઈએ. તમે ગુજરાતી ભાષા માટે તમને ગૌરવ પણ હોવું જોઈએ. પણ એનો અર્થ એ નથી કે આપણે અંગ્રેજીને કોસીએ, કેમ કે અંગ્રેજી ભાષામાં પણ કેટલીક વસ્તુ એવી છે અથવા કોઈ પણ ફોર ધેટ મેટર કોઈ પણ દુનિયાની ભાષાની અંદર કંઈક ને કંઈક એવું પડેલું છે કે જે માણસ માત્ર ને કંઈક શીખવી જાય છે. તો માન સન્માન દરેક ભાષાને આપો, દરેક ભાષા બોલવી જોઈએ. ગુજરાતમાં હો, ઇંગ્લિશ બોલો, હિન્દી બોલો, કોઈ જ વાંધો નથી, પણ તમારા માયલાને ભૂલીને નહીં. તમારી માતૃભાષા, તમારી ભાષામાં લખાયેલા સારા ગ્રંથો, તમારી ભાષાના સારા લેખકોનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તમે ઇંગ્લિશમાં રસ્કિન બોન્ડ વાંચતા હો કે પછી તમે ચિત્રા બેનર્જી દિવાકરોની વાંચતા હો કે અમીશ ત્રિપાઠી વાંચતા હો કે અશ્વિન સાંઘી વાંચતા હો, એનો કોઈ જ વાંધો નથી. પણ તમે ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણીને ન વાંચો, અશ્વિની ભટ્ટને ન વાંચો, હરકિશન મહેતાને ન વાંચો, વૈદ્ય મોલા ચુનીલાલ ધામીને ન વાંચો તો ખોટું. આટલું જ આઈ થિંક હું આ મુદ્દા ઉપર
વાત કરવા માંગીશ કે આ જ જરૂરી છે. પહેલાં પોતાનું વાંચો, પછી બીજાનું પણ એક્સેપ્ટ કરતા શીખો બરોબર અને એક્સપ્લોર કરો બને એટલું વધારે. હવે આપણે તમારા બીજા પુસ્તક ઉપર આવ્યા, મૃત્યુંજયની હવે નવી પાછી એક સિરીઝ ટૂંક સમયમાં તમે, તો એના ઉપર તમે કે એડવાન્સમાં કંઈ અમને પ્રકાશ કે એનું અમે તમારે સસ્પેન્સ ખોલવા નથી માંગતા, પણ વાંચવા માટે એક વર્ગ આકર્ષાય, કારણ કે પહેલાં પુસ્તકમાં જે અમે કંઈ પણ જોયું છે એનાથી અમને બીજા ભાગ માટે એટલી જ આતુરતા છે કે આના કરતાં વધારે અમને કંઈક એમાં એક્સપ્લોર થાય. પણ એ ઉત્સુકતાને વધારે ઉત્સુક બનાવવા માટે અમે તમને આ પ્રશ્ન પૂછીએ છીએ. મારા દર્શકોને ખાસ એક વસ્તુ કહેવી છે કે હી ઇઝ વેરી સ્માર્ટ, અને પોતાની વાતમાં ગૂંથીને કઈ રીતે રહસ્યો કઢાવવા અને માણસ પાસેથી કઈ રીતે અમુક વાતો કઢાવવી એ બહુ સારી રીતે આવડે છે આ માણસને. પણ આઈ પ્રાઉડ ઓફ યુ. અને રહી વાત મૃત્યુંજયની મહાસુર શ્રેણીની જઈ, તો બહુ જ એમ્બિશિયસ પ્રોજેક્ટ હતો અમારો. અને 2017ની સાલમાં હું અને રાજ જાવ્યા છે, મારો કો-ઓથર છે, અમે બંને મળ્યા રાજકોટમાં સીસીડી કાફેની અંદર, અને 2013થી અમે સાથે હતા. નાટકો પુષ્કળ સાથે કર્યા અમે લોકોએ, અલગ અલગ સ્ક્રિપ્ટ સાથે લખી અમે લોકોએ. એની પણ અખબારી જર્ની મારી જ પેરેલલ શરૂ થઈ હતી, અને એ સુરતના અખબારમાં લખતો, હું રાજકોટના અખબારમાં શરૂઆતમાં લખતો. અને એ પોઈન્ટ ઉપર અમને શરૂઆતથી એવું થતું કે કંઈક સાથે લખવું છે, કંઈક એવું સર્જન કરવું છે કે જે અમને બંનેને ગમતા વિષય ઉપર હોય. અને એ મુદ્દા સાથે, એ હેતુ સાથે અમે લોકો 2017ની સાલના એન્ડમાં, ડિસેમ્બરમાં મને યાદ છે ત્યાં સુધી અમે લોકો મળ્યા અને અમુક વિષયોની ચર્ચા થઈ. એમાં આ વિષય હતો કે એક નાનકડી મારી પાસે નાનું બીજ વિચાર હતો, રાજ પાસે પણ અમુક કોન્સેપ્ટ હતા અને મારી પાસે પણ અમુક કોન્સેપ્ટ હતા. અને એમાંથી એક કોન્સેપ્ટ એટલે કે એ બીજ વિચાર એ હતો કે વોટ ઇફ મહેમૂદ ગઝનવીનું સોમનાથ આક્રમણ કરવા પાછળનું કારણ ફક્ત ને ફક્ત ત્યાંની સમૃદ્ધિ કે ધન દોલત લૂંટવાનું ન હોય, એ ખરેખર કોઈ એવા પૌરાણિક રહસ્યની શોધમાં ત્યાં આવેલો હોય કે જેનો સીધો સંબંધ સૃષ્ટિની શરૂઆત સાથે છે. તો આટલો જ એક નાનકડો વિચાર બીજ હતો મારા મગજની અંદર, અને મેં રાત સાથે શેર કર્યો. અને હી વોઝ વેરી મચ એક્સાઇટેડ કે યાર આ તો ખતરનાક કોન્સેપ્ટ છે અને આપણે કંઈક કરીએ આના ઉપર. અને એ પોઈન્ટ ઉપર જ લોકોને કદાચ આશ્ચર્ય થશે, પણ એ જ મિટિંગમાં આ બુકનું નામ મૃત્યુંજય રહેશે નક્કી હતું. અચ્છા, એક તમે જે રહસ્યની વાત કરી કે અમને કોઈક એવું તમે કંઈક આપો કે જે બીજા લોકોને ખબર ના હોય, તો હું એક વસ્તુ એ કહેવા માંગીશ કે ઇનિશિયલી ધીસ વોઝ નોટ અ સિરીઝ. આ એક સ્ટેન્ડ અલોન બુક હતી કે જે એક જ આવવાની હતી, એક જ ભાગ પતી ગયું, વાત જ ખતમ, એક નવા કથા પૂરું, કોઈ શ્રેણી નહીં, કોઈ સિરીઝ નહીં. અને અત્યારે ખબર પડી. અને અમારા મગજમાં એમ જ હતું કે આની સિરીઝ આવશે એટલે પહેલો ભાગ ને બીજો ભાગ ને. ના, એવું છે, પણ શરૂઆતમાં એવું હતું. અચ્છા, શરૂઆતમાં એવું હતું કે આનો કોઈ બીજો ભાગ નહીં હોય. અચ્છા, મૃત્યુંજય વિલ બી અ સ્ટેન્ડ અલોન બુક. ના, એટલે અમારા થોટ પ્રોસેસમાં તો એ જ છે કે તમને પહેલેથી આ વસ્તુ, એટલે એવી રીતના. પણ 2018ની સાલમાં જ્યારે અમે લોકો આની ઉપર રિસર્ચ કરવાની શરૂઆત કરી, અમે લોકો સૌથી પહેલાં સોમનાથ ગયા, કેમ કે સોમનાથ ઉપર જ્યારે આખી વાત હોય ત્યારે સૌથી પહેલી મુલાકાત પર ઓબ્વિયસ છે કે સોમનાથની જ હોવી જોઈએ. એટલે સોમનાથમાં જઈને અમે જ્યારે રિસર્ચ શરૂ કર્યું અને અલગ અલગ સ્થળોએ ફર્યા, અલગ અમુક લોકો સાથે વાત કરી, હિસ્ટોરિયન સાથે વાત કરી. પછી જેમ જેમ આખો એક પિંડ બંધાતો ગયો નવલકથાનો, આખા પુસ્તકનો, એમ અમને રિયલાઇઝ થયું કે આ શ્રેણી, આ કથા વ્યાપ માંગે છે. અને જો આને આપણે વિસ્તૃત અંદાજમાં નહીં લખીએ તો આ બળવો પોકાર છે આ કથામાં. એના લીધે અલ્ટિમેટલી એવું નક્કી થયું 2018ના એન્ડ સુધીમાં કે there will be a series called મહાઅસુર શ્રેણી. મહાઅસુર શ્રેણીનો પહેલો ભાગ એટલે મૃત્યુંજય. અને એ પોઈન્ટથી સિરીઝ ઉપર કામ શરૂ થયું, 5 ભાગ ઉપર. અમે લોકો એવું નહોતા કરવા ઈચ્છતા કે પહેલો ભાગ લખીને વિચારવા જઈએ કે હવે બીજા ભાગની અંદર શું આપશું, બીજા ભાગની કથા શું હશે, બીજો પૂરું થઈ ત્રીજાની કથા શું હશે. 5 ભાગ એની સાથે પ્લાન થયા કાગળ ઉપર, અને પછી મૃત્યુંજય ઉપર ડિટેલમાં એનું લખાણ, એનું
જે દુબઈનું રિસર્ચ હતું, દુબઈમાં બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ભારતનું વેરાવળ બંદર આપણું અને દુબઈ વચ્ચે આજથી 3000 વર્ષ પહેલા આખા વિશ્વમાં મોતીઓનો સૌથી વધારે વ્યાપાર થતો. આજે દુબઈનું નામ પડે તો આપણે દુબઈને બુર્જ ખલીફા, ડેઝર્ટ સફારી, બુર્જ અલ અરબ, અબુધાબીમાં મોસ્ક જે ગ્રાન્ડ શેખ ઝાયદ મોસ્ક છે એનાથી ઓળખીએ છીએ, ફેરારી મોલથી આપણે એને ઓળખીએ છીએ. પણ ખરેખર એક સમયે યુનાઇટેડ આરબ અમીરાટ્સ આ માટે પણ જાણીતું હતું એ બહુ ઓછા લોકોને ખબર છે. તો દુબઈ જઈને મેં પર્ટિક્યુલરલી એવા પ્રકારના ફેક્ટ બહાર કાઢવાની કોશિશ કરી કે જે આપણા ભારત અને યુએઈ વચ્ચેના ઇતિહાસને સાંકળતા હોય. આપણને સૌને ખ્યાલ છે કે જ્યાં વ્યાપારિક આદાન પ્રદાન થતી હોય ત્યાં સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ થતી જ હોય. એકબીજાના ઘરની દીકરીઓ એકબીજાના ઘરે પરણીને જતી જ હોય. તો મેં આજે જ વિચાર કર્યો કે તો એવું શક્ય છે કે કોઈ એવું રહસ્ય અહીંયાથી એટલે કે ભારતમાંથી દુબઈ સુધી પહોંચ્યું હોય અને એ અમારા મૃત્યુંજય મહાલ હતું. એ પછી મૃત્યુંજય માટે અમે 2 વર્ષ ખાસી મહેનત કરી અને 2018-19-20માં લખવાની શરૂઆત થઈ. એપ્રિલ મહિનાની અંદર લોકડાઉન શરૂ થયું અને પછી ડિસેમ્બરમાં એનું આખું કામ પૂરું થયું. એટલે ઓલમોસ્ટ 8 મહિના મૃત્યુંજય લખાયો છે અને 3 ડ્રાફ્ટમાં અમે લોકોએ લખી. પહેલો ડ્રાફ્ટ જે હતો એ 1,45,000 શબ્દોનો હતો અને જે ફાઇનલ ડ્રાફ્ટ અત્યારે પબ્લિશ થયો છે એ 1,15,000 શબ્દોનો છે. અને એ રીતે મૃત્યુંજયની આખી પ્રકાશન પ્રક્રિયા પછી નવભારત સાહિત્ય મંદિર વોઝ વેરી એન્થુઆસ્ટિક કે આપણે આને મસ્ત રીતે કરીએ. ગુજરાતી ભાષાની પહેલી મોડર્ન માઇથોલોજીકલ થ્રિલર છે અને જે પ્રકારનું આપણે અંગ્રેજીમાં અશ્વિન સાંઘી કક્ષાનું જોનર વાંચીએ છીએ, વિનીત બાજપેયીનું અથવા ક્રિસ્ટોફર સી ડોયલનું જે જોનર વાંચીએ છીએ આપણે એના જે પુસ્તકો વાંચીએ છીએ એવા પ્રકારનું પહેલી વખત ગુજરાતીમાં લખાય છે. આપણે આને કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરીએ અને પછી તો થોમ્સન પ્રેસમાં પ્રિન્ટિંગ થવાની વાતથી શરૂ કરીને ઘણા બધા આની સાથે માઇલસ્ટોન ઘણા આયામો ઉમેરાયા આ શૈલી સાથે, જેના માટે હું મહાદેવ સામે નતમસ્તક છું, એમનું પ્રણામ કરું છું કે આ સિરીઝ માટે આ પુસ્તક માટે એમણે કંઈક અલગ વિચારીને રાખ્યું હતું અને એનો શ્રેય પણ હું મહાદેવને આપું છું. અને એ પછી હવે નાગપાશની જર્ની શરૂ થઈ. ફ્રોમ ધ વેરી નેક્સ્ટ ડે જ્યારે 11મી તારીખે મૃત્યુંજય લોન્ચ થઈ અને 12મી માર્ચથી મહાશિવરાત્રિના બીજા દિવસથી અમારી નાગપાશની સફર શરૂ થઈ ગઈ. અને કોવિડના લીધે અમે લોકો 2 મહિના લેટ જઈ શક્યા શ્રીલંકા. બાકી સાઉથ ઇન્ડિયા અમારું બહુ જ પ્લાન ઉપર થયું હતું. હું અને રાજ સાઉથ ઇન્ડિયાના 3 સ્ટેટમાં રિસર્ચ કરીને આવ્યા છીએ. એ 3 સ્ટેટ એટલે કર્ણાટક, તમિલનાડુ અને કેરલા. અને બીજો ભાગ હું હાસ્ય નહીં પેલું કરવા માંગતો પણ બીજો ભાગ જે છે એ આઈ થિંક અમને અત્યારે જે પ્રકાર અમે કામ કરીએ છીએ એના ઉપર એવું લાગે છે કે મા સરસ્વતીની કૃપા છે અને સારું લખાય છે. અત્યારે એ વાતનો અમને સંતોષ છે. અને શ્રીલંકા સાથે કનેક્ટ આખો પાઠ કરેલો છે કારણ કે જાપાનની રોશોમોન શૈલીમાં આખી નવલકથા લખાઈ છે. એટલે પહેલો ભાગ મૃત્યુંજયની અંદર સતયુગ અને 21st સેન્ચુરી પેરેલલ ચાલે છે અને છેલ્લે જ્યારે ક્લાઇમેક્સ આવે ત્યારે બંને કથા પ્રવાહ એકી સાથે કનેક્ટ થાય, એક મધ્ય બિંદુ ઉપર પહોંચે અને ત્યાંથી કથા આગળ વધે. એવી રીતે બીજા ભાગની અંદર નાગપાશની અંદર ત્રેતાયુગ અને 21st સેન્ચુરી પેરેલલ ચાલે છે. ત્રીજા ભાગની અંદર દ્વાપર અને 21st સેન્ચુરી પેરેલલ ચાલશે. ચોથા ભાગની અંદર કળિયુગની શરૂઆત અને વર્તમાન સમય એટલે 21st સેન્ચુરી બે પેરેલલ ચાલશે. અને આપણા શાસ્ત્રોની અંદર, આપણા પુરાણોની અંદર, ભવિષ્ય પુરાણની અંદર એક વાત કહેવાયેલી છે કે કળિયુગમાં પણ એક અંતિમ મહાયુદ્ધ થવા જઈ રહ્યું છે. એક એવું મહાયુદ્ધ કે જે મહાવિધ્વંસક હશે અને આપણે એક એવો મહાઅસુર હવે જોવા જવાના છીએ કે જે આજ સુધી ક્યારેય કોઈ યુગમાં કોઈ સૃષ્ટિએ કોઈ પ્રજાતિએ નહીં જોયો હોય. તો એ 5મા ભાગની અંદર કળિયુગના અંતિમ મહાયુદ્ધની અમે વાત મૂકવાના છીએ 2025 સાલમાં. બહુ સરસ. નાગપાશ માટે તમને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન અને એટલી જ સફળતા એ પ્રાપ્ત કરે એવી અપેક્ષા સાથે. પણ હું એક પર્સનલ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એક પ્રશ્ન પૂછવા માગું છું કે કાંઈક એવું બાકી રાખશો કે જે એમાં અમારા જેવા કંઈક કરી શકે, કોઈ એવી ફીડ બાકી રાખશો તમે કે પછી બધું તમારે જ કરવું છે? આ દરિયો છે, આ એવડો મોટો દરિયો છે
કે જેને કોઈ માણસ પોતાના 50, 60, 70 વર્ષના જીવનકાળ દરમિયાન ઉલેચી શકે એ શક્ય નથી. એટલે હું અને રાજ તું જે કરીએ છીએ એ પેલું દરિયામાંથી ખાલી ઢાંકણ ઓળીને એમાં પાણી ઉલેચવા જેવી વાત છે. તમારી પાસે આખો દરિયો જ ઉલેચવામાં. ના, અમે તો હજી ઢાંકણ હાથમાં લીધું જ છે, એટલે એમાં અમને થોડું પાણી આવે એટલી સ્પેસ મળે તો સારું એમ. એ તો છે જ, આખો દરિયો પડ્યો તમારી સામે, યુ કેન ઇઝીલી કરી શકો છો તમે. પરખ, હવે તમારી સ્ટાર્ટિંગ જર્ની વિશે થોડું અમને કહો કે તમે લખવાની શરૂઆત ક્યાંય થોટ પ્રોસેસ કે ભાઈ મારે લખવું છે કે સાહિત્યકાર તરીકે બારે આવવું છે એવું નથી કહેતો, પણ એક સારા લેખક તરીકેની તમારી જે જર્ની છે એના વિશે થોડું તમે અમને જણાવો. કોઈ જ પ્લાન નહોતો, કોઈ જ આયોજન નહોતું, બહુ દિશાહી નહોતો. હું એક બહુ આમ નિખાલસ વાત કરું છું તમને. કોલેજના 3rd યર સુધી આઈ વોઝ ક્લૂલેસ કે મારે શું કરવું છે જીવનમાં. મારું 10મું 12મું પૂરું થયું, સારા પર્સન્ટેજ આવી ગયા અને પછી હું બરોડા ગયો ભણવા માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરતી વખતે પહેલું વર્ષ બહુ જ મસ્ત રહ્યું, કેમ કે ઘરથી દૂર ગયા હોય અને નવો માહોલ હોય, કોલેજ લાઈફ એન્જોય કરવાની વાત આવે, બંકિંગ આવે, કેન્ટીન લાઈફ આવે અને જે યંગસ્ટરને મજા આવતી હોય કોલેજ લાઈફમાં એ પ્રકારના માહોલમાં આપણે નવા ગયા હોઈએ આપણે. એટલે પહેલું વર્ષ તો ખબર ના પડી કેમ નીકળી ગયું. બીજા વર્ષની અંદર મેં બરોડામાં એક મોડેલિંગનું આખું એક હોર્ડિંગ જોયું, મિસ્ટર ગુજરાત 2015-14 મેબી. અને એ હોર્ડિંગ જોયા પછી એવું થયું કે સર કંઈક કરવા જેવું છે આમાં. એક વખત ઝંપલા આવી અને આપણને પહેલેથી એવું હતું કે આપણે કંઈક મસ્ત કરશું ગ્લેમર ફિલ્મની અંદર અને એમાં જ જવું છે. તો ધેટ વોઝ માય બિગિનિંગ ગ્લેમર ફિલ્મની અંદર. અને મિસ્ટર ગુજરાત કરી લીધા પછી એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા આ બધા માટે મેં કેટેલોગ મોડેલિંગ પણ કર્યું. બાય ધ વે, લેખક તો છે, પણ આ કદાચ નહીં પણ એટલા સારા જેટલા સારા લેખક છે બાય ધ વે પરખ, જેટલા સારા લેખક છે એટલા જ સારા મોડેલ છે અને એ આપણે જોઈ પણ શકીએ છીએ. હા તો ના, એટલે હજુ તમારું ચામ એટલું જ છે, એમાં કોઈનાથી ના ન કહેવાય, અને કહેવાય તો એ અતિશયોક્તિ થાય. પણ ના, એ ખૂબ જ સારા મોડેલ છે એવી આપણને અત્યારે પણ, મને તો પહેલેથી જાણ હતી, પણ અત્યારે ઓડિયન્સને કદાચ ખ્યાલ આવ્યો હશે કે તમે મોડલિંગ પણ કરેલું છે. મોડલિંગ કર્યું અને બરોડા, સુરત. તો મોડલિંગ ફિલ્ડ કેમ મૂકીને આ તરફ તમે? એની જ એક સ્ટોરી છે, એ તરફ જ આવું છું. મોડેલિંગ શરૂ કર્યું એ પછી કોઈકે મને વાત કરી કે વડોદરામાં એક સરસ મજાની કોલેજ છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું એક ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, સુરસાગરની એક્ઝેક્ટ સામે મ્યુઝિક કોલેજ છે. અને મને કોઈકે કીધું કે તારે થિયેટર કરવા જવું છે, કેમ કે જે વ્યક્તિ થિયેટર કરે એ એક્ટિંગમાં માહેર થઈ જાય અને અભિનયનું એબીસીડી જેને શીખી લીધી હોય પછી એને આ ફિલ્ડમાં સરસ મજાનું એક ઢાળ મળી જાય દોડવા માટે. તો કીધું હાલો એ પણ કરીએ આપણે. એટલે મોડેલિંગ ચાલતું હતું એ સમય દરમિયાન મેં થિયેટર માટે અપ્લાય કર્યું અને ત્યાં પણ 400 લોકોની એપ્લિકેશન આવી હતી. 400 લોકોમાંથી 20 કે 25 લોકોની બેચ આખી બને દર વર્ષે. તો એમાં પણ મારો વારો આવી ગયો અને 25 લોકોની બેચમાં હું સિલેક્ટ થઈ ગયો હતો ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ માટે. એટલે સવારે 9 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી મારી એન્જિનિયરિંગ કોલેજ ચાલુ હોય અને સાંજે 6 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી મારું થિયેટર ચાલુ હોય. હવે આ સમયગાળા દરમિયાન મારી તબિયત ઉપર ભયંકર અસરો પડવા માંડી, કેમ કે જ્યારે આપણે બહુ જ યંગ હોઈએ ને ત્યારે આપણે તબિયતને અતિશય નેગ્લેક્ટ કરતા હોઈએ, અવગણતા હોઈએ કે ખાશું તો ચાલશે, નહીં ખાશું તો ચાલશે, પાણી પીવાય તો ઠીક, ન પીવાય તો ઠીક. આવા પ્રકારના એક માઇન્ડસેટ સાથે હું સતત દોડતો રહ્યો મહિનાઓ સુધી. અને એના કારણે હું જ્યારે મારા એન્જિનિયરિંગ કોલેજના 3rd યરમાં હતો, 2016ના વર્ષની વાત કરું છું, એ પોઈન્ટ ઉપર મારે કમરના 5મા મણકાની ગાદી ખસી ગઈ, સ્લીપ ડિસ્ક જેને આપણે કહેવાય, એ
સામાન્યતઃ તમારી અન્ય લોકોની જે મણકાની ગાદી હોય એ 18 mm ની હોય અને મારી 5મા મણકાની ગાદી થઈ ગઈ હતી 3.9 mm. એટલે એટલી નાની થઈ ગઈ ઘસાઈને કે ડૉક્ટરે એવું કહી દીધું કે હવે એ જે ગાદી ઘસાઈને બહાર નીકળે છે અને એ જે ગાદીના જે કચરા છે એ કચરો તમારા ડાબા પગની નસમાં ખૂંચે છે અને એના લીધે હું ચાલી નહોતો શકતો, હું ઊભો ન થઈ શકું, હું સૂઈ ન શકું, હું બેસી ન શકું. બધી જ તકલીફો મેં સહન કરી 3 મહિના સુધી. પછી ઓપરેશન મારું થયું અને ઓપરેશન થયા પછી ડૉક્ટરે કીધું કે 3 મહિના કમ્પ્લીટ બેડ રેસ્ટ જરૂરી. એટલે ઓલરેડી 3 મહિના રેસ્ટ કરેલો હતો, ઓપરેશન પછીના 3 મહિના રેસ્ટ આવ્યો. એના લીધે મોડેલિંગ અને થિયેટર બંને 6 મહિના માટે છૂટી ગયું અને આઈ વોઝ ડિવાસ્ટેટેડ કેમ કે મેં મારા સપનાઓને ચૂરેચૂર થતા જોયા છે, એટલી હદે તૂટીને વિખેરાતા જોયા છે કે જેનું કદાચ આજે પણ વિચાર કરું તો મને રૂવાડા ઊભા થઈ જાય. એ ઉંમરે 19 વર્ષની ઉંમરે કે જ્યારે હું કંઈ સમજી નહોતો શકતો કે સ્લીપ ડિસ્કોને કહેવાય કે જે વ્યાધિ 50 વર્ષથી ઉપરના લોકોને આવે એ મને 19 વર્ષની ઉંમરમાં આવી ગઈ હતી. એ ઓપરેશન 6 સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ઊભા હતા, 3 કલાક ઓપરેશન ચાલ્યું હતું મારું. રાજકોટની જ ગોકુલ હોસ્પિટલની અંદર મારું ઓપરેશન થયું હતું અને એ ઘટના પછી ડૉક્ટર્સે કહી દીધું કે તારાથી હવે કોઈ હેવી કામ નહીં થઈ શકે, દોડ ભાગ બને એટલી ટાળજો, કારણ કે અત્યારે 5મા મણકાની ગાદી ખસી છે, કાલે પોસિબલ છે કે જો હજુ વધારે આ પ્રકારનું કામ કરીશ તો એની ઉપરની ગાદીમાં ઇમ્પેક્ટ આવશે અને એનું ઓપરેશન કરાવવું પડશે. મમ્મી પપ્પા પણ એકદમ ટેન્શનમાં આવી ગયા હતા કે હવે આ છોકરાને કઈ રીતે, કેમ કે એન્જિનિયરિંગ લટકીને પડ્યું હતું, થિયેટર નહોતું ચાલતું મારું, મોડેલિંગ નહોતું ચાલતું મારું, ત્રણ વસ્તુ જેમાં હું એક્ટિવ હતો એમાંથી એક પણ નહોતું થઈ શકતું. એ પોઈન્ટ ઉપર જ્યારે બેડ રેસ્ટ ચાલતો હતો ત્યારે આપણે કેટલું વોટ્સએપ કરી શકીએ, કેટલું ફેસબુક કરીએ, કેટલું ઇન્સ્ટાગ્રામ કરીએ. એક દિવસ એવો નિર્ધાર કર્યો કે આજથી દરરોજનો એક લેખ લખવો છે, કેમ કે મનમાં અતિશય ફ્રસ્ટ્રેશન ચાલતું હતું. તમે એક વસ્તુ માર્ક કરજો, જ્યારે તમારા મનમાં બહુ જ ધૂંધવાટ ચાલતો હશે ને એ પોઈન્ટ ઉપર તમે સૌથી વધારે કાગળ ઉપર કંઈક ઠાલવી શકશો, કંઈક ઉતારી શકશો. મેં બહુ જ વાંચેલું હતું પહેલેથી અને હું નાનપણમાં પંચતંત્ર, અરેબિયન નાઇટ્સ તો બહુ નાનપણમાં મેં વાંચી લીધું હતા, આ બધા પુસ્તકો ખાસ તો. એ પછી મારા ટીનેજ કાળમાં મને યાદ છે ત્યાં સુધી મેં ગુજરાતીમાં દેવી ભાગવત, શિવપુરાણથી લઈને જ આપણા 18 પુરાણો જે છે એને મેં વાર્તા તરીકે વાંચેલા છે. એકદમ કોઈ ફિલોસોફી લેવાના અંદાજથી નહીં, એવા કોઈ માઇન્ડસેટ સાથે નહીં, મને બહુ ગમતી વાર્તાઓ વાંચે એટલે હું વાંચતો. એ ધર્મ અને પુરાણોનું જે આખું મારું વાંચન થયેલું એ વાંચન ક્યાંક સબકોન્શિયસ માઇન્ડમાં હતું. એ ઉપરાંત અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, વૈદ્ય મોના ચુનીલાલ ધામી, કનુ ભગદેવ, ગૌતમ શર્મા, નવીન સેવક, એચ.એન. ગોલીબાર, ગણિત લેખકો હું એવા કહી શકું છું જેને ગુજરાતીમાં વાંચીને હું મોટો થયો છું. એની નવલકથા હું લાવતો લાઇબ્રેરીમાંથી અને 500 પેજ નવલકથા હું એક દિવસમાં વાંચી કાઢું એવા અનુભવો છે મારા કેસમાં. પણ વાચક તરીકે બહુ જ હું મારી જાતને સારો વાચક ગણું છું એનું કારણ આ છે. લેખક છું કે નહીં મને ખબર નથી, પણ હું સારો વાચક તો છું. તો એ બધી વસ્તુ મગજમાં સંગ્રહાયેલી હતી અને એના લીધે જ્યારે એ નિર્ધાર કર્યો કે હવે આપણે દરરોજનો એક લેખ લખશું, એવી રીતે 45 દિવસ પૂરા થયા અને મારો બેડ રેસ્ટ પૂરો થયો અને પછી 45 લેખ મારી પાસે તૈયાર હતા. હવે એ લેખને કચરાપેટીમાં નાખવાની ઈચ્છા નહોતી. પછી એવું થયું કે આટલી મહેનત થઈને લખ્યા છે તો ક્યાંક કોઈકને આપીએ, કોઈને ગમશે તો છાપશે, અત્યારે કચરાપેટીમાં તો નહીં નાખવું. રાજકોટના મોટાભાગના પબ્લિકેશન હાઉસ, મોટાભાગના મીડિયા હાઉસ, મોટાભાગના અખબારો અને સામયિકોની ઓફિસ ઉપર હું ગયેલો એ સમયે 19-20 વર્ષની ઉંમરે, દરેક તરફથી મને રિજેક્શન મળેલું. કારણ કે 19-20 વર્ષના કોલમિસ્ટ ઉપર, કટાર લેખક ઉપર કોઈ ભરોસો ન કરે. આપણામાં એવી માન્યતા છે કે લેખક બનવા માટે ઉંમર થોડી જરૂરી છે, પણ હું એવું માનું છું કે લેખક બનવા માટે ઉંમર કરતાં પણ વધારે જરૂરી છે ભાષાની અભિવ્યક્તિ, લાગણીની અભિવ્યક્તિ, ભાવનાઓની અભિવ્યક્તિ. જો તમે તમારી જાતને અને તમે તમારી લાગણીઓને સારી રીતે એક્સપ્રેસ કરી શકો છો, અભિવ્યક્ત કરી શકો છો, તો તમને લેખક બનતા કોઈ નહીં રોકી શકે. તમારી અંદર એક ધૂંધવાટ હોવો જરૂરી છે, તમારી અંદર જુસ્સો હોવો જરૂરી, તમારી અંદર આગ હોવી જરૂરી છે.
કે જે તમને કંઈક કરવા માટે મજબૂર કરે, પ્રેરણા આપે, બળ પૂરું પાડે, પીઠ બળ, મનોબળ જે કોઈ. અને એ થોટ સાથે મેં રાજકોટના જ એક સાંધી અખબારની અંદર, હું નામ નહીં લઉં, પણ 11 મહિના સુધી ત્યાં મેં ફ્રીમાં કામ કર્યું એઝ અ કોલમિસ્ટ. અઠવાડિયામાં 2 દિવસ મારી કોલમ આવતી, સોમવાર અને ગુરુવાર. એ 11 મહિના પૂરા થયા પછી મેં એનું બહુ પ્રચલિત દૈનિક છે, સાંધ્ય દૈનિક, સાંજ સમાચાર, ત્યાંથી મને ઓફર આવી કે અમે એક કરંટ અફેર માટે એક વ્યક્તિને શોધીએ છીએ અને અમે તમારું લખાણ વાંચ્યું છે અને તમે લખો કંઈક આવીને અમારી સાથે. એટલે મેં એ રીતે સાંજ સમાચાર સાથે મારી જર્ની શરૂ થઈ. અને એ પછી તો કોકટેલ જિંદગી થી લઈને અત્યારે દિવ્ય ભાસ્કર, અલગ અલગ ઘણા, મુંબઈ સમાચાર, મિડ ડે, ફિલિંગ્સ મેગેઝિન, બધી જ વસ્તુમાં મારું એક લખાણ ગયું છે. અને એ રીતે મારી આખી જર્નીની શરૂઆત થઈ. પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ જ પ્લાન નહોતો, આયોજન નહોતું કે આ કરવું છે. આ પોઈન્ટ ઉપર મારે યંગસ્ટર્સને એ પણ કહેવું છે કે અમુક વખત જ્યારે તમને એવું લાગે કે તમારી સામે દરવાજાઓ બંધ થઈ ગયા છે, તમારી સામે કોઈ આગળ વધવા માટેની દિશા નથી દેખાતી, તમને ખબર નથી પડતી કે મારે હવે કઈ કરિયર ચૂઝ કરવી, ત્યારે ઈશ્વરના હાથમાં છોડી દેવું. કારણ કે ઈશ્વર ક્યારેક તમારી નબળી પરિસ્થિતિમાં, તમારા નબળા કાળની અંદર પણ તમને સાચી દિશા સૂચવશે. મારો એ નબળો કાળ, મારી તબિયતનું આખું જે એક આખું પ્રકરણ થયું હતું, એવા સમયમાંથી બેઠા થઈને મેં આ આખી જર્નીની શરૂઆત કરી. એમાં પણ હું ઈશ્વરની જ કૃપા માનું છું, કારણ કે એના થકી જ આ નવી દિશા મને મળી કે મારા દિશામાં પણ કારકિર્દીને આગળ વધારી શકાય એમ છે. થેન્ક યુ પરત, તમે સમય કાઢ્યો અમારા માટે. તમારા વિચારોનો ખ્યાલ આવે અને પ્લસ અત્યારનું જે જનરેશન છે, ખાસ મારો મોટિવ આ મીટિંગ પાછળનો, આ ઇન્ટરવ્યૂ પાછળનો એ જ હતો કે અત્યારના જનરેશનને ખ્યાલ આવે કે તમારા ને મારા જેવા લોકો પણ આ વસ્તુ ધર્મ પાછળ જો મહેનત કરતા હોય તો એમણે પણ એના માટે થોડું વિચારવું જોઈએ, સમય કાઢવો જોઈએ. હું એમ નથી કહેતો કે દરેક વ્યક્તિ છે એ શાસ્ત્રને કડકડાટ મોઢે કરી નાખે, એને બધી ઊંચાઓ આવડવી જોઈએ, એને વેદનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, પણ એને એટલી તો ખ્યાલ હોવી જોઈએ કે એની ધરોહર શું છે, બરાબર છે, એની આગળ શું સંપત્તિ પડી છે, જે એને અર્જિત કરવાની જરૂર નથી, એની આગળ ઓલરેડી છે, પણ એનું જતન એને કરવાનું. હવે એક જ ઉદાહરણ આપી દઉં ખાલી, જે આપણી વાત પૂરી કરી. આપણે સ્પાઈડરમેન, કેપ્ટન માર્વેલ, હાલ્ક થી લઈને અલગ અલગ વિદેશી સુપર હીરોને ચાહતા હોઈએ, પણ એની સાથે સાથે આપણને એ ખબર હોવી જોઈએ કે આપણી પાસે હનુમાન છે, આપણી પાસે ભીમ છે, ભીમ સહિત 5 પાંડવો છે, એ કૃષ્ણનો આખો જે સમય હતો એ છે. ભારતીય એવેન્જર્સનો ભૂલીને વિદેશી એવેન્જર્સને પ્રેમ કરવો ખાલી, એ આઈ થિંક પેલી વાત છે. એટલે હવે જરૂર એ છે કે ભારતીય એવેન્જર્સને કેન્દ્રમાં રાખીને આપણે કંઈક એવું લખીએ કે જેથી આપણી સંસ્કૃતિ બહારના લોકો સુધી પહોંચે અને એક સરસ મજાનું વિશ્વ ફલક ઉપર એક સારું કામ થઈ શકે. અને મને બહુ પ્રાઉડ છે, જઈને હું ઘણા સમયથી અમે લોકો કોન્ટેક્ટમાં છીએ, સંપર્કમાં છીએ અને બહુ જ ઉત્સાહી છે આ વ્યક્તિ. ધર્મ બાબતે ઘણું કરવા માંગે છે, ઘણું લખવા માંગે છે અને કોન્સ્ટન્ટ વાતચીત અમારી થતી રહેતી હોય છે. અને જે પ્રકારના એ સેશન્સ કન્ડક્ટ કરે છે, આઈ હેવ no words for that. અને I'm really proud of you for whatever you are doing right now. And I wish કે તમે આ વસ્તુ હંમેશા માટે ચાલુ રાખો અને સતત નવા આયામો સર કરતા રહો. થેન્ક યુ સો મચ. તમે પણ અહીંયા આવ્યા અને આપણે ધર્મ રિલેટેડ વાત થઈ. આશા રાખું છું અમારી કોન્વર્સેશન ઉપરથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. એમના આવનારા પુસ્તકો વિશે, પરતભાઈ વિશે તમને વધારે ઇન્ફોર્મેશન મળી, તમે એમને વધારે નજીકથી સમજી શક્યા. તમારા જે કંઈ પણ પ્રતિસાદો છે હંમેશા આવકાર્ય હોય છે. આ વિડીયોને પણ તમે અગાઉના વિડીયોની જેમ જ વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, એવી જ અપેક્ષા સાથે નવા એપિસોડમાં નવી વ્યક્તિ સાથે પાછા મળીશું. ત્યાં સુધી આપ સૌને અમારા જય.